શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે ઉમેશ્વર સદગુરુ મારા શ્યામ છે. કાઠમાં ગામે રૂડું ધામ છે રે ઉમેશ્વર સદગુરુ મારા શ્યામ છે. માતા મીણાલબા શક્તિનો અવતાર છે. માતા મીણાલબા શક્તિનો અવતાર છે. સંતોની સેવા કરેલ છે રે ઉમેશ્વર સદગુરુ મારા શ્યામ છે. એ સંતોની સેવા કરેલ છે રે ઉમેશ્વર સદગુરુ મારા શ્યામ છે. શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે ઉમેશ્વર સદગુરુ મારા શ્યામ છે. કાઠમાં ગામે રૂડું ધામ છે રે ઉમેશ્વર સદગુરુ મારા શ્યામ છે. શરણે જતા શાંતિ થાય છે. એ શરણે જતા શાંતિ થાય છે. શરણમાં મારો વિશ્રામ છે રે ઉમેશ્વર સદગુરુ મારા શ્યામ છે. શરણમાં મારો વિશ્રામ છે રે ઉમેશ્વર સદગુરુ મારા શ્યામ છે. શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે ઉમેશ્વર સદગુરુ મારા શ્યામ છે. શ્યામ છે શ્યામ છે શ્યામ છે ઉમેશ્વર સદગુરુ મારા શ્યામ છે. નાથની વાજા મને સતનામ સમજાવ્યું. નાથની વાજા મને સતનામ સમજાવ્યું. એ નાથની વાજા મને સતનામ સમજાવ્યું. નાથની વાજા મને સતનામ સમજાવ્યું. સ્મરણ કરવાની ઘણી આમ છે રે ઉમેશ્વર સદગુરુ મારા શ્યામ છે. સ્મરણ કરવાની ઘણી આમ છે રે ઉમેશ્વર સદગુરુ મારા શ્યામ છે. એ સ્મરણ કરવાની ઘણી આમ છે રે ઉમેશ્વર સદગુરુ મારા શ્યામ છે. સ્મરણ કરવાની ઘણી આમ છે રે ઉમેશ્વર સદગુરુ મારા શ્યામ છે. શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે ઉમેશ્વર સદગુરુ મારા શ્યામ છે. શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે ઉમેશ્વર સદગુરુ મારા શ્યામ છે. કાઠમાં ગામે રૂડું ધામ છે રે ઉમેશ્વર સદગુરુ મારા શ્યામ છે. કાઠમાં ગામે રૂડું ધામ છે રે ઉમેશ્વર સદગુરુ મારા શ્યામ છે.
શીશને સાટે મેં તો સતનામ સાટવ્યું તન મન દાન કુરબાન છે રે યુમેશ્વર સદગુરુ મારા શ્યામ છે તન મન દાન કુરબાન છે રે યુમેશ્વર સદગુરુ મારા શ્યામ છે શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે યુમેશ્વર સદગુરુ મારા શ્યામ છે કાઠમાં ગામે રૂડું ધામ છે રે યુમેશ્વર સદગુરુ મારા શ્યામ છે ભક્તિનો માર્ગ એ તો સુરવીરનું કામ છે હે ભક્તિનો માર્ગ સુરવીરનું કામ છે કાયર તો આગા પાછા થાય છે રે યુમેશ્વર સદગુરુ મારા શ્યામ છે કાયર તો આગા પાછા થાય છે રે યુમેશ્વર સદગુરુ મારા શ્યામ છે એ કાયર તો આગા પાછા થાય છે રે યુમેશ્વર સદગુરુ મારા શ્યામ છે કાયર તો આગા પાછા થાય છે રે યુમેશ્વર સદગુરુ મારા શ્યામ છે શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે યુમેશ્વર સદગુરુ મારા શ્યામ છે શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે યુમેશ્વર સદગુરુ મારા શ્યામ છે બોલન હારો આપમાં બિરાજે બોલનાર પ્રભુ આપમાં બિરાજે એ બોલન હારો પ્રભુ આપમાં બિરાજે બોલનાર પ્રભુ આપમાં બિરાજે ઘટઘટમાં આત્મ રામ છે રે યુમેશ્વર સદગુરુ મારા શ્યામ છે ઘટઘટમાં રામ છે રે યુમેશ્વર સદગુરુ મારા શ્યામ છે કટકટમાં આત્મ રામ છે રે યુમેશ્વર સદગુરુ મારા શ્યામ છે ઘટઘટમાં રામ છે રે યુમેશ્વર સદગુરુ મારા શ્યામ છે દાસરતન તો કહે કર જોડી 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 બધા સંતો ને મારા પ્રણામ છે રે યુમેશ્વર સદગુરુ મારા શ્યામ છે એ બધા સંતોને મારા પ્રણામ છે રે યુમેશ્વર સદગુરુ મારા શ્યામ છે બધા સંતોને મારા પ્રણામ છે રે યુમેશ્વર સદગુરુ મારા શ્યામ છે એ બધા સંતોને મારા પ્રણામ છે રે યુમેશ્વર સદગુરુ મારા શ્યામ છે રંગ છે રંગ છે રંગ છે રે જના
ભાવમાં ભક્તિનો રંગ છે. રંગ છે રંગ છે રંગ છે હે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. કાયમ ગુરુજીનો સંગ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. કાયમ ગુરુજીનો સંગ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. સેવા કરવાથી સમજણ આવે. સેવા કરવાથી સમજણ આવે. એ સેવા કરવાથી સમજણ આવે. સેવા કરવાથી સમજણ આવે. સંતોને ભગવાન માનેલ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. ભગવાન માનેલ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. રંગ છે રંગ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. રંગ છે રંગ છે રંગ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. લગ્ની લાગી છે જેને ગુરુના ચરણમાં. લગ્ની લાગી છે જેને ગુરુ શરણમાં. લગ્ની લાગી જેને ગુરુ ચરણમાં. લગ્ની લાગી છે જેને ગુરુ શરણમાં. ગુરુજીને ભગવાન માનેલ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. ભગવાન માનેલ છે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. ગુરુજીને ભગવાન માનેલ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. ગુરુજીને ભગવાન માનેલ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. રંગ છે રંગ છે રંગ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. રંગ છે રંગ છે રંગ છે હે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. કાયમ ગુરુજીનો સંગ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. કાયમ ગુરુજીનો સંગ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. સત્સંગમાં જને સત સમજાણું. સત્સંગમાં જેને સત સમજાણું. સત્સંગમાં જને સત સમજાણું. સત્સંગમાં જેને સત સમજાણું. સંતોનો કાયમ સંગ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. સંતોનો કાયમ સંગ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. હે સંતોનો કાયમ સંગ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. સંતોનો કાયમ સંગ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. રંગ છે રંગ છે રંગ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. રંગ છે રંગ છે રંગ છે હે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. સેવા કરીને જેને સદગુરુ રીઝવી. સેવા કરી જેને સદગુરુ રીઝવા. સેવા કરી જેને સદગુરુ રીઝવા. સેવા કરી જેને સદગુરુ રીઝવા. નામ વચન પામેલ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. નામ વચન
ભાવમાં ભક્તિનો રંગ છે. નામ વચન પામેલ છે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. રંગ છે રંગ છે રંગ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. કાયમ ગુરુજીનો સંગ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. આશા ને તૃષ્ણા મમતા ને મારી હે આશા ને તૃષ્ણા મમતા ને મારી કામ ક્રોધ મોહ ને જીતેલ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. એ કામ ક્રોધ મોહ ને જીતેલ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. રંગ છે રંગ છે રંગ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. કાયમ ગુરુજીનો સંગ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. સતનામ જાણે જેનું ધ્યાન છે ભજનમાં એ સતનામ જાણે જેનું ધ્યાન છે ભજનમાં સોહમનો તાર તો સળંગ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. સોહમનો તાર તો સળંગ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. એ રંગ છે રંગ છે રંગ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. કાયમ ગુરુજીનો સંગ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. બહુ નામી રતનના દાસ રતનના સ્વામી બહુ નામી દાસ રતનના સ્વામી બહુ નામી મેશ્વર મળેલ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. દાદા ઉમેશ્વર મળેલ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. હે રંગ છે રંગ છે રંગ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે. રંગ છે રંગ છે રંગ છે રે
ભાવમાં ભક્તિનો રંગ છે કાયમ ગુરુજીનો સંગ છે જેના ભાવમાં ભક્તિનો રંગ છે રે જેના ભાવમાં ભક્તિનો રંગ છે બોલો ભક્તિનો રંગ છે બોલો સદગુરુદેવની જય યોગ કયો સત હાલો બોલો સદગુરુદેવની જય રત્નેશ્વર સાહેબની જય શાંતાબા માતની જય પાયો પ્યાલો પ્રેમનો બનાવ્યા શકશોર ઉમેશ્વર રામયંતરમાં ઉગિયા તેથી આનંદ સે ભરપૂર ઉમેશ્વર રામે માર્યું વસન રૂપી બાણ રોમે રોમે થાય જે નિવેદના વિંધ્યાય મારા પ્રાણ સોહમ સદગુરુ દેવયુમેશ્વર દર્શન કરીએ હમેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવલેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવલેશ ચેતન રૂપે શ્યામ બિરાજો ઘટો ઘટમાં તમારો વાસો ઘટો ઘટમાં તમારો વાસો ચેતન રૂપે શ્યામ બિરાજો ઘટો ઘટમાં તમારો વાસો ઘટો ઘટમાં તમારો વાસો સોહમ નામનું સ્મરણ કરતા આનંદ હોઈ હમેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવલેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવ
સોહમ નામનું સ્મરણ કરતા આનંદ હોય હમેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવલેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવલેશ સોહમ સદગુરુ દેવયુમેશ્વર દર્શન કરીએ હમેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવલેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવલેશ માતા મીણલમાં શક્તિ રૂપે નિત્ય સંગે રહે અરૂપે નિત્ય સંગે રહે અરૂપે માતા મીણલમાં શક્તિ રૂપે નિત્ય સંગે રહે અરૂપે નિત્ય સંગે રહે અરૂપે હરખે નિરખી પાયે પડીએ દયા કરજો હમેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવલેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવલેશ હરખે નિરખીને પાયે પડીએ દયા કરજો હમેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવલેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવલેશ સોહમ સદગુરુ દેવયુમેશ્વર દર્શન કરીએ હમેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવલેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવલેશ સુરતા રાણી શ્યામ સંગે રમેશે દર્શન કરતા ઘેલી ભમેશે દર્શન કરતા ઘેલી ભમેશે સુરતા રાણી શ્યામ સંગે રમેશે દર્શન કરતા ઘેલી ભમેશે દર્શન કરતા ઘેલી ભમેશે વ્રત કે જો બન બાળ નહીં તમે જેમ સો તેમ હમેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવલેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવલેશ વ્રત કે જો બન બાળ નહીં તમે જેમ સો તેમ હમેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવલેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવલેશ સોહમ સદગુરુ દેવયુમેશ્વર દર્શન કરીએ હમેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવલેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવલેશ
ઉમેશ્વર ઉગમને હરી ઈર્ષાગર મળિયા બાણ ફોજ બાણ વંશમાં ભળિયા ઉમેશ્વર ઉગમને હરી ઈર્ષાગર મળિયા હો બાણ ફોજ બાણ વંશમાં ભળિયા બાણ ફોજ બાણ વંશમાં ભળિયા દાસરતન તો ઈ વિશ્વાસે વળગીર્યા છે હમેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવલેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવલેશ દાસરતન તો ઈ વિશ્વાસે વળગીર્યા છે હમેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવલેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવલેશ સોહમ સદગુરુ દેવ ઉમેશ્વર દર્શન કરીએ હમેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવલેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવલેશ માતા જેમ એના બાળકને એમ કહી દઈએ કે ભાઈ આ તારા પિતા છે એટલે બાળકને એક નક્કી થઈ ગયું કે જે મારી માએ કીધું એ 16 વાલને એક રતી સત્ય એવું દ્રઢ થઈ જાય ને નક્કી થઈ જાય બાળકને એટલે ભરોસો દ્રઢ થઈ જાય એવી રીતે ગુરુ એટલે એ માતા છે એટલે ગુરુ એ ભગવાનને આપણા ઘટની અંદર જ ઓળખાયો ને બહાર ક્યાંય ગુરુ એ ભગવાન બહાર ક્યાંય કોઈ જગ્યાએ ભગવાન દેખાડ્યો નથી ઘટમાં દેખાડ્યો છે કે ભાઈ બોલે એ બીજો નથી છે પરમેશ્વર પોતે પણ અજ્ઞાની જીવ આંધળો એટલે અડગો રહીને ગોતે એટલે આપણે તો આમાંથી સાર એટલો લેવાનો છે કે જે મહાપુરુષોને જે દેહધારી ગુરુ મળ્યા અને એને ઘટની અંદર ઠાકરને કે આપણે ભગવાન કહીને ઓળખાયો એટલે કેટલી એને દ્રઢતા થઈ ગઈ એમ પછી લેસ માત્ર એમાં ડગુ મગુ જરાય થયું નહીં જરાય નહીં નક્કી એટલે નક્કી પણ એમ એમ આ દાદાનો દ્રઢ અનુભવ આપણે કહીને કે અનુભવ છે આ એમ અને પાકે પાકો ભરોસો આ નક્કી પણ એમ પાકું નક્કી પડું એટલે તો જ આવા શબ્દો નીકળે ને જે હાવ નક્કી પણ થઈ ગયું તો જ આવા અંતરમાંથી અનુભવના શબ્દો નીકળે એટલે દાદા કહે છે કે સોહમ સદગુરુ દેવ ઉમેશ્વર દર્શન કરીએ હમેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવલેસ કે સોહમ સ્વામીની ઓળખાણ ગુરુએ કરાવી અને હજારો સંતોની સાક્ષી વાળી આ વાત છે આ કોઈ આ ઉગારામ દાદા બાંદ્રામાં પ્રગટ થયા ત્યાંથી જ આ વાત પ્રગટ થઈ એવી વાત નથી આ તો ભાઈ આદિ અનાદિની વાત સંતોની છે આ તો જગ્યા પેલાનો અમર જોગી પ્રેમ જળશે એની પાસ કે આયશા ને અલીલા રાણી પૂજે છે આ ધર્મ નિજાર દાદા રામદેવજી કહે છે એટલે બાપા આદિ અનાદિનો આ ધર્મ મહાધર્મ છે એટલે સોહમ સ્વામીની સદગુરુએ આપણને ઓળખાણ કરાવી ઘટની અંદર એટલે આ દ્રઢ થઈ ગયું દરેક દરેક જે જે આપણા મહાપુરુષોના જે મહાપુરુષો ના આપણે ગુણ ગાઈ છીએ ને બાપા એટલું એને દ્રઢ ગુરુમાં નક્કી થઈ ગયું કે મારો નાથ જે મને મળ્યો પંચભૂતના દેહ કરીને જે મને સદગુરુ મળ્યા ને એ 14 ભુવનનો નાથ મળ્યો આવું નક્કી થઈ ગયું અને એ નક્કી પણ કરીને સંતોએ ગુણ ગાયા છે ગુરુ મૂર્તિને હામી રાખીને
કારણ કે લક્ષ્ય તો જોઈને, એટલે ગુરુનું લક્ષ્ય રાખી અને સંતોએ કાયમને માટે પછી ગુરુના ગુણ ગાયા છે. સોહમ સદગુરુદેવ ઉમેશ્વર દર્શન કરીએ હંમેશ ગુરુજી ભ્રાંતિ નહીં લઉં લે. પછી આ પેલી કડી શું કીધી? ચેતન રૂપે જવો, જળ રૂપે નહીં ચેતન રૂપે. ચેતન મળ્યા ને ભાઈ, ચેતન મળે ને તો જ કામ થાય. હે, આપણને તરહ લાગી હોય તો આપણે કોઈને કઈ ભાઈ મને પાણીનો ગ્લાસ ભરી દેજો તો ચેતન તરત ભરી દે ને. ભૂખ લાગી હોય તો બાઈઓને કઈ ભાઈ ભૂખ લાગી છે તરત રોટલો ઘડી દે. એટલે સંતોને પ્રગટ ચેતનની ઓળખાણ થઈ, એટલે ચેતનના ગુણ ગાયા છે. ચેતન રૂપે શ્યામ બિરાજો. અને ઘટોઘટની અંદર મારા નાથ ઉમેશ્વરનાથ તમારું જ મને દર્શન થાય છે. અને થયું છે એ વાત દ્રઢ થઈ ગઈ, એમ જાય પાકું થઈ ગયું દાદાને. અને જ્યાં સુધી દાદાએ દેહ દાદાનો રહ્યો બાપા, ત્યાં સુધી એને દરેક ઘટની અંદર ઉમેશ્વરનાથ જોયા ને, અને બેનુની અંદર માતા મિણલમાં જોયા શક્તિ રૂપે. એટલે ચેતન રૂપે શ્યામ બિરાજો અને ઘટોઘટમાં તમારો વાસો. આ બધા ઘટની અંદર હે મારા નાથ હું તમારા દર્શન કરું છું. એટલે દરેક મહાપુરુષોની બાપા આ દ્રઢ થયું ને. હે ઉગારામ બાપાએ ઈર્ષાગરમાં બસ આ દર્શન કર્યા. આ ગુરુ ઉમેશ્વર રામ તમારા કાઠમાં છે ધામ. એમાં ઈ કડી આવે છે કે ગુરુજીએ પરસો પૂર્યો છે હતી ભારી, કે કોઈના કૈડા માનો આવે લગારી. દાસ રતન ને નારાયણ કીધા દેહ છોડીને દર્શન દીધા. પણ જેને અનુભવની આંખ હોય ને એને બાપા દર્શન થાય, બાકી આ સાંભળાની આંખે દર્શન થતા નથી. એટલે એ આંખ અનુભવની બાપા એ ગુરુ જ આપે છે હો. બાકી બીજી કોઈ જગતની અંદર આ અનુભવની આંખ ગુરુ સિવાય કોઈ આપતું નથી. અને જો અનુભવ કરીને તો આપણને હોય તે ઘટોઘટની અંદર સદગુરુ જ દેખાય. જે હા, એ 16 વાલ ને એક રતિ સત્ય છે, એમાં કોઈ શંકાની સ્થાન નથી. એટલે દાદા કહે છે કે જે ભાયુ છે એમાં મને મારા ઉમેશ્વર સદગુરુ ઉમેશ્વરના દર્શન થાય છે, ને જે માતાઓ બેનું છે એમાં એ હું મારા મિણલમાના દર્શન કરું છું. એટલે ચેતન રૂપે શ્યામ બિરાજો ઘટોઘટમાં તમારો વાસો. હરખે નિરખી આ સોહમ નામનું સ્મરણ કરતા આનંદ હોય. હંમેશા આનંદ ક્યાં આવે છે? કે સ્મરણ કરવામાં. જે સોહમ નામની જેની સોહમ આરે સુરતા અડગ કાયમને માટે લાગી રહી છે ને બાપા, એને આનંદના ઉભરા જ આવ્યા કરે. આનંદના ઉભરા જ આવ્યા કરે. જયંતિ બાપાના સત્સંગમાં મેં સાંભળ્યું તો સમજ્યા કે આ ગઈત ગંગા તમે મને ગુરુના રૂપમાં મને દર્શન દેવા આવો છો ને, તો કે મને મારી કોઈથી આનંદના ઉભરા જ આવ્યા કરે છે. કે આનંદના ઉભરા જ આવ્યા કરે છે કે આ મારા ગુરુનું રૂપ છે એમ. એટલે સંતોને હરખ કેટલો એમ. એટલે બાપા દરેક મહાપુરુષોની આ વાત તો આવડી યાદ છે હો. જે આજ આ ભગવાનો આપણને બધા આ દર્શન દેવા આવ્યા છે, રતન રામના રૂપમાં જ આપણે દર્શન દેવા આવ્યા છે. એટલે હરખે નિરખીને બસ આ સેવા કરવાની છે, બીજું તો શું કરવું આમાં? થાય લલોપાત કરવાનો. સંતોએ એ જ કર્યું છે. હરખે નિરખી પાયે પડીએ અને બસ દર્શન. સોહમ નામનું સ્મરણ કરતા આનંદ હોય. હંમેશ ગુરુજી ભ્રાંતિ જરાય એટલે એક લેશ માત્ર એ ભ્રાંતિ નથી. બીજો દાખલો દીધો કે માતા મિનલમાં શક્તિ રૂપે અને નિત્ય રહે સંગે અરૂપે. એટલે વાત હાવ હાસી છે બાપા. આ એકલા હાથે તાળી પડતી નથી, બે હાથ હોય ને તો જ તાળી પડે ને. એટલે જેટલો પુરુષનો આ ભક્તિ માર્ગની અંદર જેટલો ફાળો છે ને એના કરતા હવાઈઓ બેનોનો ફાળો છે. એવું એકલા આપણે કદાચ આપણો ભાવ હોય કે આપણે આલો 5 ભગવાનને ઘેરે તેડાવી તો એમાં આપણાથી એકલાથી કાંઈ થતું, એમાં શક્તિની જરૂર પડે, બેનોની જરૂર પડે છો ભાઈ. એટલે જ્યારે જ્યારે એવા દાખલા છે કે એવા ધર્મ ધુરંધર આપણા ભારત દેશની અંદર એવા સંતો થયા છે. તો એવી કસોટીઓ થયો આ ભક્તિ માર્ગમાં હાલતા સંતોની કસોટીઓ થયું ને, ત્યારે
પુરુષ નહીં ગયો છે, પુરુષનું મન થોડુંક ડગી ગયું છે, પણ એવી એવી સત્યુ નાર્યુત્યુને બાપા એ ડગ્યું નથી, એને બળ બંધાયું છે. એટલે આપણે દાદાનો આપણે દાખલો લઈ, દાદા ઉમેશ્વરનાથના ને મિડલમાના એ ગુણ ગાયા છે ને કે ધન્ય મિડલમાં માત તમે જાણી ઉગારામની વાત, તમને ધન્ય મિડલમાં માત, એવા એમાં શબ્દો આવે છે કે રબડા સબડા ટાણા આવ્યા નાયતે કરી ઘણી વાત, હિંમત રાખીને આગળ સાયલા તો સૌને થયું છે પ્રભાત, તમને ધન્ય મિડલમાં માત. બાપુ તો આજ્ઞા કરી દે કે ભાઈ આ ભગવાનો આવ્યા છે તો સા બનાવો, કે ટાણું હોય તો રોટલા ઘડી નાખો. પણ એ સમય કેવો હતો એ તો આપણે તો જો કે જોયો નથી, ખાલી વાતું જ સાંભળી છે. પણ આપણા સંતોએ તો બાપા એમાંથી પસાર થયા છે એ સમયમાંથી. એટલે ઘરની અંદર હોય ન હોય આજ્ઞા થાય એટલે આડો પાડોમાંથી એ ઉસીનું લાવીને ગમે એમ કરીને આશરા ધર્મ એ હાયસો આપણી માતાઓ છે. એટલે દાદાએ ગુણ ગાયા છે કે માતા મિણલમાં શક્તિ રૂપે નિત્ય સંગે રહે અરૂપે. બીજો કોઈ પાછો ભાવે નહીં, કાંઈ નહીં, અહીં બસ આજ્ઞાનું પાલન જ કરવાનું. અને અટાણે આપણી બહેનો તો કહી દો એટલે તેની વાત છે, ગુણ બાપા એના જ ગવાય ને. માતા મિણલમાં શક્તિ રૂપે નિત્ય સંગે રહે અરૂપે, કે હરખે નીરખી પાયે પડીએ અને દયા કરજો ને હંમેશ ગુરુજી ભ્રાંતિ નહીં લવલેશ. એટલે બાપા નર નારીના એક મતા તો થાય જગતમાં સતા, બાકી ભાઈકા હેત ને માયકા કહે તો આધા સોના ને આધી રેત. હે આ જે આપણે મહાપુરુષોના ગુણ ગાઈને બાપા એ તો ધરક ધરત આવું બાપા. હે પડ્યો બોલ ઝીલે, પછી ઘરમાં હોય ન હોય એ જોવાનું નહીં, ગમે એમ કરીને એ ભેગું કરી દે. ધન્યવાદ તો એને છે હો બાપા. ત્રીજો દાખલો દીધો કે સુરતા રાણી શ્યામ સંગે રમે છે અને દર્શન કરતા ઘેલી ભમે છે. એટલે આ સંતોને હરખ છે કાયમને માટે. આ ઘટની અંદર એ આ શ્વાસ હાલી રહ્યો છે ને એમાં સંતો કાયમને માટે રમણ, બસ ઈ ભજન કર્યું સંતોએ. બસ આશરા ધર્મ હાંસવો. હે જે રાગ રોટલો કોઈ ભગવાન આવ્યો હે એને જે ટુકડો પોતે ખાતા હતા એ ખવડાવ્યો, પણ ભાવ એમાં પ્રેમ પરોવીને ખવડાવ્યો. પછી આમાં કોઈ બીજી કાંઈ વાનગીની તો કોઈ સંતોની વાતું જ નથી, એમ ભાવ પરોવ્યો. હે કર્માબાઈનો આર્યોગો ખીસડો અને વિદુરની ખાધી ભાજી, સપન ભોગ એ દુર્યોધનના એને ત્યાગી અને વિદુરની ખાધી ભાજી. વાલો મારો તો પ્રેમને વશ થયા રાજી, આમાં શું કરે પંડિતને કાજી. એટલે બાપા કદાચ આ વિષય વિદવતાનો એમાં આ આખી પર વાત છે. હે આ જે સંતો મહાપુરુષની આ પ્રેમ ભાવની વાત છે ને એ આખી વાણીમાં એ વિષય આવે એવો નથી. આ તો અનુભવની વાત ને અનુભવી સમજી શકે, બાકી તો ન સમજાય વાત. એટલે સંતોએ આ ભજન કર્યું અને બસ આવડી આ જ ભક્તિ કરી, બીજું કાંઈ આમાં કાંઈ કર્યું સંતોએ નથી. બસ કાંઈ બીજું કરવાનું છે નહીં. કારણ કે સંતોએ કર્મ ધર્મમાંથી તો આપણે છોડાવી દીધા. કર્મ ધર્મ કુ છોડી લ્યો, કરી લ્યો એક સદગુરુ સ્વરૂપની સેવ, કે દ્રષ્ટિ નાખો તમારા દેહમાં કે ભાઈ તમારા આત્મા સિવાય અન્ય બીજો કોઈ દેવ નથી. એટલે સંતોએ બાબા આ ભજન કર્યું અને આપણી માતાઓ એ આશરા ધર્મ હાઈસો. અને દાદા ઘણી વખત કહેતા કે ભાઈ તમારે દિવસનો આપણે ગ્રહસ્થી સહી તો કામ ધંધો આપણે બધાને હોય તો કામ ધંધો કરવાની કોઈ સંતો ના પાડતા નથી. કામ તો આપણે ભગત થયા હોય ને તો આપણે ડબલ પુરુષાર્થ કરવો જોઈએ, બે વાર આસવવા ને. એટલે દાદા ઘણી વખત કહેતા કે ભાઈ આખો દી તમને કદાચ કામ ધંધાની અંદર આ ભજન યાદ ન આવે તો રાતે તમે હુઓ ને ત્યારે તમારે કાંઈ કામ હોય નહીં. એટલે મગજની અંદર જે કાંઈ વિચારો હોય ને એ બધા માલિકોથી બારા કાઢી નાખવા, બહારના વિચારને અંદર આવવા દેવો નહીં. પણ એમાંય પાછી આપણી જાગૃતિ હોય ને તો થાય. એમાં ગુરુ તો આપણે શાન કરે, પણ એ અનુભવ તો બાબા આપણે જ કરવો પડે. અભ્યાસ આપણે જ કરવો પડે. ગુરુએ શાન કરી દીધી.
એટલે એ વિચારને તમે બહારના વિચારને અંદર કાઢી નાખો ને બહારના વિચારને અંદર નહીં જવા દો, અંદરના વિચારને બહાર કાઢી નાખો ને પછી તમે આ ભજન કરતા કરતા હુઈ જાઓ ને તો તમારા જેટલી તમે નિંદર કરી 7 કલાક કે 8 કલાક એ શ્વાસા બધાય તમારા લેખે લાગી જાય. એટલે દાદા એ અનુભવમાં ગાયું છે કે સુરતા રાણી શ્યામ સંગે રમે છે. અને સંતોની તો બાપા આઠેય પોરો. આપણું તો મન હરાયા ઢોર જેવું છે, ઘડીકમાં ક્યાંય ને ઘડીકમાં ક્યાંય, પણ સંતોએ આ મનને ક્યાંય જવા દીધું નથી, ખીલે બાંધી દીધું. સુરતા રાણી શ્યામ સંગે રમે છે, દર્શન કરતા ઘેલી ભમે છે. પછી એ હૃદય નથી, જોબન નથી, એ અવસ્થા બધી આપણા દેહને લાગુ પડે છે. પણ જે આપણે ગુરુએ ભજન આપ્યું છે ને બાપા, એ તો એમના આબાદ છે. આપણો આત્મા નથી નાનો કે નથી મોટો, એ તો ગુરુના રૂપમાં જેમ છે તેમનો તેમ જ છે. વધે ઘટે નહીં, વાલો આવે ન જાય, ન જાય ન આવે. એ સાંભળે સજની ધ્યાન ધરી મેં આજ ઈ અનુપમ દીઠો, જે દીઠો તે જોયા સરખો અમૃત પે હતી મીઠો. નરસિંહ બાપા દરેક મહાપુરુષોની વાત તો આવડી આજ એક જ છે. અનુભવ નોખા નોખા બધાયના, પણ સરવાળો તો બધાયનો એક જ આવે છે, તાર એક જ મળે છે. એટલે સુરતા રાણી શ્યામ સંગે રમે, દર્શન કરતા ગેલી ભમે છે. વૃદ્ધ કે જોબન બાળ નહીં, તમે જેમ છો તેમ, હમેશ ગુરુજી ભ્રાંતિ નહીં. લવલેશ પછી છેલ્લે દાદાએ નામાશરણમાં કીધું કે ઉમેશ્વર ઉગમને હરિ હીરસાગર મળ્યા. આ આજકાલની વાત નથી, આ ઉત્તરો ઉત્તરની આ વાત હાલી આવે છે. એ વિશ્વાસની વાત છે, અને એ વિશ્વાસ બાંધી અને અમે દ્રઢ કરી લીધું છે. ઉમેશ્વર ઉગમને હરિ હીરસાગર મળ્યા, અને ભાણ ફોજ ભાણ વંશમાં ભળ્યા. રામાનંદની ફોજમાં કબીર બાપાની ફોજ કહેવાતી ને, રામાનંદની ફોજ કબીર બાપાના વખતમાં. પછી ભાણ બાપાના ફોજમાં રવિ સાહેબ પ્રખર પુરુષ થયા તો ભાણ ફોજ કહેવાણી. આપણા ઉગમ ફોજની વર્તમાનની અંદર લાભુ દાદા એવા પ્રખર પુરુષ થયા તો અટાણે ઉગમ ફોજ કહેવાય છે. એટલે દાદા કહે છે કે ઉમેશ્વર ઉગમને હરિ હીરસાગર મળ્યા, અને ભાણ ફોજ ભાણ વંશમાં ભળ્યા. દાસ રતન તો ઈ વિશ્વાસે વળગી રહ્યા છે. હંમેશા હે ગુરુજી ભ્રાંતિ નહીં લઉં લે છે. એ મારા નાથ, હા કોઈ કદાચ આપણે વિચાર કરી આપણું મન હખર ડખર થતું હોય તો આ મહાપુરુષોનો વિચાર કરીને તો આ તો આદિ અનાદિની વાત છે. આ નજર સામેના દાખલા સંતોના નજર સામે ખેલ ખેલી ગયા છે. એટલે કદાચ આપણું મન ઢીલા પોસું બાપા થતું હોય ને તો આવા મહાપુરુષોના સંગ આપણે કરીને તો આપણા મનનો મૂળો તરત મજબૂત થઈ જાય. જરા કે ઢીલા પોસું થાય ને એટલે ધન્યવાદ તો સંતોને દેવા ઘટે. સમજા, એના ગમે એટલા કદાચ ગુણ ગાઈને તો એના ગુણનો કોઈ પાર નથી. પંબાઈ એમ જ નથી લ્યો ને, કદાચ આ જીભની લવારીથી આપણે કદાચ ગમે એમ કરીને તો એના ગુણ ગવાઈ રહીએ એવા નથી. બ્રહ્મપદ વાણીમાં ન આવે, એ ભલે બહુવિધ કર ગાવે, પણ આ બ્રહ્મપદ વાણીમાં આવે એવું નથી. બસ ગુણ ગાવાના છે બાપા સંતોના કાયમને માટે. એટલે ઉત્તરો ઉત્તર એવા સંતો કાયમને માટે આ જગતની અંદર વિહાર કરી જ રહ્યા છે બાપા. એટલે જો એને ઓળખવા હોય ને તો એમાં અનુભવની આંખ જોહે, બાકી સાંભળાની આંખ તો બાપા સાંભળવું જ જોહે, ગુણ જોહે, અવગુણ જોહે. એટલે ધન્યવાદ છે બાપા સંતોએ એ બધી કાદડો તો કાઢી અને કેવળ એની દ્રષ્ટિ કેવી કરી દીધી, મધમાખી જેવી કરી દીધી. ગમે ત્યાં આખા જગતની અંદર ગમે ત્યાં વિહાર કરે પણ ગુણ જ ગ્રહણ કરી અને જીવનમાં પાછા વણી લીધો. એને સંતોએ ગુણ જીવનમાં વણી અને એ મય સંતો કાયમને માટે જીવી ગયા. બોલો સદગુરુદેવની જય બાપા.